હજુ બી એ માને તમે વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા છો, પણ હજી બી ચિંતા એને એ છે કે તમે સાચવીને રહ્યા છો. બાપુ છે એટલે કઈ વાંધો નહીં, પણ અજાણ્યું પડે ને. હા, લાખ રૂપિયાની વાત તમે કરી, લાખ રૂપિયાની વાત એ કરી. થોડાક દેવદાનું લાખ છે. બરાબર. અત્યારે ભૂખ્યા નહીં બોલી શકું. અચ્છા, હજુ ભૂખ્યા છો? ખાધું નહીં કશું? કશું નહીં ખાધું. અમારા મમ્મી કેમ છે. વૃદ્ધાશ્રમમાં કેમ મૂકો છો? બસ કઈ ને હક આવતો નથી, કોઈને રાખતું નથી. મારા ઘરે હતા પણ હાવ અને બનતું નથી. તો હવે લઈ જાઉં છું બાને, અને હું જીવું ત્યાં સુધી બાની સેવા કરી છે. માથી વધારે કાંઈ નથી. મને સમજાઈ ગયું હવે મારી ભૂલ છે. જે વિડીયો જોયો પ્લીઝ ભાઈ બીજી કોઈ રિક્વેસ્ટ ન કરતા, બરોબર છે? નતો આવ્યો હતો. સારું હતું બધા. ના બોલો ભાઈ, શું નામ તમારું? પરભાબેન. હે? પરભાબેન. પ્રભાબેન. અચ્છા, વિઠ્ઠલભાઈ ચૌહાણ. તમે બી ચૌહાણ છો? ચૌહાણ. અમે બી ચૌહાણ છીએ. સારું. બરાબર. કેટલી ઉંમર થઈ બા તમારી? 70 વર્ષ હાલે છે. 70 વર્ષ હાલે છે. હા. કયું ગામ કયું તમારું? બોટાદ. બોટાદ. બોટાદમાં કયું ગામ? બોટાદ તો છે. પ્રોપર બોટાદ? બોટાદ. આમ મોટા જંજાવદર ને રહેવાસી, અચ્છા, પણ બોટાદ રહેવા આવેલા. બોટાદ કોણ કોણ રહો છો તમે? અત્યારે તો છોકરા ભેગી રહું. બરાબર. આ ભેગી રહું, સોળી ભેગી હતી 15 દિવસ. બોલો તમારું નામ? મારું નામ યોગેશભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ. તમારી મમ્મી છે? અમારા મમ્મી કેમ છે. વૃદ્ધાશ્રમમાં કેમ મૂકો છો? બસ કઈ ને હક આવતો નથી, કોઈને રાખતું નથી. મારા ઘરે હતા પણ હાવ અને બનતું નથી. સીધા ડખાત એટલે મેં કીધું મમ્મી કે મારે કે આને દરેક ના હાવું મતલબ તમે તો બહુ તાકાતવાર વસ્તી દેખાવ છો મને. આવી હિંમત કદાચ કોઈની હોય નહીં. મને આનંદ આવ્યો કે તમે આ જાહેરમાં બોલી રહ્યા છો કે હાવું બનતું નહીં, પણ તમે ઈચ્છો છો કે તમારી મમ્મી ખુશ રહે. એટલે બે ને એક પ્રોબ્લેમ હતો. મમ્મી ને કે જમવાનું ભાવે નહીં, તો ક્યારેક ડખા રહેતા. એટલે મમ્મી કે મારે આ બધું હેરાન થવું એની કરતા મને આશ્રમમાં મૂકી જા. તમારો ભાઈ રાખતો નથી, બરોબર. એ તો ચોખ્ખી જ ના પડે, મારે મોઢું નહીં જોવું. તમારો મોટો ભાઈ છે? હા, એ કામ મારે મોઢું નહીં જોવું, બરોબર છે. તો તમારો હું અત્યારે લગી વહુને સમજાવવાનો ટ્રાય ના કર્યો તો? ટ્રાય કર્યો પણ બે નો આમાં વાગ છે. એક હાથે તાળી સાહેબ પડે નહીં, બેવનો બરોબર વાંક છે. છે. હા, અમને શું, તમારી મમ્મીને શું? તમારો બી વાંક છે એવું કે છે? મને ભાવતું નતું તો ખાવાનું, પણ તેમાં મારા છોકરાને કીધું ને, અત્યારે ભૂખ્યા નહીં બોલી શકું. અચ્છા, હજુ ભૂખ્યા છો? ખાધું નહીં કશું? કશું નહીં ખાધું. 2 વાગે બપોરે બે રોટલી ખાધી. 2 રોટલી ખાધી ખાલી. કાંઈ વાંધો નહીં, ચિંતા ના કરો, બધું ભૂલી જાઓ. આપણે બીજું કશું પૂછવું નહીં. શાંતિથી મારા ઘરે રહો, બરાબર? કાંઈ ચિંતા નહીં, બરાબર ને? તબિયત તમારી સારી છે એકદમ? હાથે નાય આવું, હાથે સંડાસજી આવું, બરાબર છે. હાથે નાય આવું. બાકી ચલાય નહીં તમારથી બહુ ને? ઘોડી પર ચાલુ કરો. વોકર હોય ને, વોકર થી તમે ચાલી વોકર શકો. ચાલી શકું, ખુરશી ને ચાલી શકું. એમ કઉ છું, એમ રોવાનું નહીં ક્યાંય, બરોબર. બધું ઘર જેવું જ રાખવાનું. રોવાનું નહીં. રોવો તો બધાને એવું થાય કે કેમ રોતા હશે, રોવાની આ દુઃખ થાય બરોબર તો છે. પીડે તો. આમાં નિહક આપણે આ તો બહુ અઘરો વિડીયો બનાવી રહ્યો છે, પણ ખબર નહીં પડતી હું બોલું. હે બા, આ પહેલો કિસ્સો છે. બાપુ છે એટલે કઈ વાંધો નહીં, પણ અજાણ્યું પડે ને. હા, લાખ રૂપિયાની વાત તમે કરી, લાખ રૂપિયાની વાત એ કરી. થોડાક દેવદાનું લાખ છે. બરાબર. હા. તો કોઈ બી માના દીકરાથી જુદું થવું ગમે નહીં. હું તમને જે સમજાવું છું ને ભાઈ, બરાબર, લેવામાં મારી જરાક પણ ના નહીં. પણ કોઈ બી ગમે તેવો દીકરો હોય પણ કોઈ માને પોતાના દીકરાના ઘર છોડીને જવાનું જરાક પણ ના કરે. આ માની છે ને, આ પીડા બતાવે છે. આ પીડા બતાવે છે. 4 મહિનાથી હેરાન થાવ છું બાપુ એને. 4 મહિનાથી બસ હવે હેરાન થાય છે. બાર અડસો નહીં હેડો. ચલો, જે થઈ ગયું થોડું ચિંતા ના કરો. પણ મારા ઘરે તમારે રહેવાનું છે, બરાબર ને? હા. જરાક પણ દુઃખ ના લો, બરાબર? બધું દઈશ બા, ચિંતા ના કરશો. અને તમે જે જમવાનું કહેશો એ બનાવીશ. મારે શાક રોટલી હોય તો તમને શાક રોટલી મળશે. તમે જે કહેશો એ મળશે. દૂધ જોઈએ, શાક રોટલી જોઈએ, જે જોઈએ તમને બધું મળશે. તમારે કહી દેવાનું કે આજે એ ખાવું છે ને એ જ બનશે. હા ને? કઈ ચિંતા ના કરો. હા, ચલો. મારા છોકરાને હાજરી જાય બટા.
હજુ બી એ માને તમે વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યા છો, પણ હજી બી ચિંતા એને એ છે કે તમે હાચવીને રહ્યા જજો. બાર અડસો લેડો બા, અડસો નહીં, હા અડસો નહીં. આખરે દીકરો એમની માને લેવા આવી ગયો. જી હા, 2 દિવસ પહેલા જે વિડીયો વાયરલ થયો હતો એનો દીકરો લેવા આવ્યો છે. જુઓ, સાંભળીએ. લેવા આવ્યો. આપનો તારું બાળ 2 દિવસ આપનો તારું બાળ લઈ આવો. મેં કીધું આ જોયો છે. તને બાપ વિડીયો ન ઉતાર પ્લીઝ, મારા આંસુ આવે. ચિંતા ના કરશો. રોતા નહીં. હવે વિડીયોમાં તમને ખબર છે બધાનું બદનામ થઈ ગયું, મતલબ રોતા નહીં. તમને હાય હું તમારું ધ્યાન નહોતું રાખતો બા. રાખતું તો મેં કીધું મારો છોકરો બહુ રાખતો. એ તો કહે છે જ ને તમારું. બદનામ થઈ ગયો તોય બધી સેવા કરી, દવાખાને લઈ ગયો. બધી કરી. અને બધું રાખ. ચિંતા ના કરશો. રોતા નહીં. હવે વિડીયોમાં તમને ખબર છે બધાનું બદનામ થઈ ગયું, મતલબ રોતા નહીં. હું તમને હાય હું તમારું ધ્યાન નહોતું રાખતો બા. રાખતું તો મેં કીધું મારો છોકરો બહુ રાખતો. એ તો કહે છે જ ને તમારું. બદનામ થઈ ગયો તોય બધી સેવા કરી, દવાખાને લઈ ગયો. બધી કરી. અને બધું રાખ. રોતા નહીં. વિડીયોમાં રોતા નહીં. ને પણ તું આજ કામે જવાનો હતો. ચાલુ છે બાપુ તમારો, પ્લીઝ બાપુ. તમે લેવા આવ્યા છો, હવે તમારે બીવાનું ક્યાં જરૂર છે યાર? જે પરિસ્થિતિ સમજી ગયો, હવે લઈ જાઉં છું બાને, અને હું જીવું ત્યાં સુધી બાની સેવા કરી છે. માથી વધારે કાંઈ નથી. મને સમજાઈ ગયું. હવે મારી ભૂલ છે. જે વિડીયો જોયો પ્લીઝ ભાઈ બીજી કોઈ રિક્વેસ્ટ ન કરતા, બરોબર છે? બા હાલો બાપુ, દાંત કાઢીને જાઓ ને, દાંત કાઢો. મજા આવી? સીતારામ. હા, 2 દિવસ તમને મજા આવી યાર? ગમ્યું નહીં? ગમ્યું મને તો. બા ચલો. ખાધું. એક બાને લઈ આવવા છે મારે, એટલે પણ હવે આ પાણી બધાને હક નથી આવતું. એ કે બાને લઈ આવો, બીજું કઈ નહીં. બાપુ વિડીયો નો પ્લીઝ, તમને મારા કામ છે બાપુ. હું બહુ બદનામ થઈ ગયો છું. મારા ભાઈ, તમે લેવા આવ્યા છો અને સારી વસ્તુ છે. આમાં તમારે ક્યાં ગભરાવાની જરૂર છે? મને એવું કીધું કે તમારો દીકરો લેવા આવી ગયો છે, હવે તમારે ગભરાવાની જરૂર નહીં. ગભરાવાનું જરૂર નહીં પણ બાપુ પ્લીઝ, હું તમને કહું છું પ્લીઝ. તું નતો આવ્યો, તું ન આવ્યો હતો સારું હતું બેટા. ના ના, મને હક નહોતું આવતી. ચલો, સારું થયું. વધુ એક માં એના દીકરાના ઘરે રહેશે. પણ અમારો ઉદ્દેશ કોઈને બદનામ કરવાનો નહીં. અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત જે પોતાના મા બાપ છે એમને રાખે, સારી રીતે રાખે, અને કોઈ માને વૃદ્ધાશ્રમ ના જવું હોય છતાં દીકરાએ એવી પરિસ્થિતિ ના આવે. બસ અમારો ઉદ્દેશ એ જ છે. સો કેવું લાગ્યો તમને વિડીયો ચોક્કસથી જણાવજો. અને હું તમામ દીકરાઓને અપીલ કરું છું, પ્લીઝ તમારી માતા પિતાને પ્લીઝ વૃદ્ધાશ્રમમાં ના મૂકો.